નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું તમને એક આજે વાર્તા કહીશ. રામુ નામનો એક છોકરો હતો. તે પહેલા ધોરણમાં ભણતો હતો. એનો પહેલો નંબર આવ્યો, બીજા ધોરણમાં પહેલો નંબર આવ્યો, ત્રીજા ધોરણમાં પહેલો નંબર આવ્યો, ચોથા ધોરણમાં પહેલો નંબર આવ્યો, પાંચમા ધોરણમાં નંબર એનો ન આવ્યો. તેથી એના ક્લાસ ટીચર છે એને ખારા થાય છે અને એને એક તમાચો મારી દે છે જોરથી. પછી એને આચાર્ય પાસે લઈ જાય છે કે આ છોકરાને કાંઈ આવડતું નથી. પછી બને છે એવું મિત્રો, એના બધા રિઝલ્ટ મંગાવવામાં આવે છે. જોઈએ છે ચારે ચાર ધોરણના રિઝલ્ટ તો પહેલો નંબર હતો અને એની પાછળ લખ્યું હતું આ બાળક મોટું થઈને કંઈક બનશે. હવે આ વાત અહીંયા પૂરી નથી થતી મિત્રો. પછી બને છે એવું કે એને પૂછવામાં આવે છે કે હે બેટા, તારે કેમ પહેલો નંબર આવતો હતો ને આજે વખતે કેમ ન આવ્યો નંબર? ત્યારે પેલું બાળક છે એને કહે છે કે મારો નંબર પહેલો આવતો હતો, અત્યારે એટલા માટે નથી આવ્યો કે પહેલી એક્ઝામ હતી દિવાળી ત્યારે મારા મમ્મી ગુજરી ગયા હતા. પછી બીજી પરીક્ષામાં વાર્ષિક પરીક્ષા હતી ત્યારે મારા પપ્પા ગુજરી ગયા, તેથી મારો નંબર ન આવ્યો. પછી થોડાક દિવસો વીત્યા પછી એવું બન્યું કે એક શિક્ષકનો બર્થડે હતો અને એ શિક્ષક માટે ઘણા બધા વસ્તુ લઈ આવ્યા હતા. પણ પેલા બાળકને તો મા બાપ નહોતા, એટલે એ બાળક છે એના મમ્મીના સ્પ્રે અને અન્ય કઈ વસ્તુ આપી. શિક્ષક એટલું જોઈને ખુશ થઈ જાય છે. પણ એ વાતને ઘણા બધા વર્ષો વીતી ગયા. પછી આ છોકરો હતો એ મોટો ડોક્ટર બની ગયો અને એ અમેરિકા વયો ગયો અને અમેરિકા એનું નામ પણ મોટું બન્યું. અને પછી જે પાંચમા ધોરણના શિક્ષક હતા તેને એના બર્થડેના દિવસે બોલાવ્યા અને પાંચમા વાળા શિક્ષક જે હતા એને બોલાવે છે અને એક એરોપ્લેનમાં જાય છે અને ત્યાં પહોંચે છે અને ત્યાં મોટું ઓડિયન્સ હોય છે અને અહીંયા એક જગ્યા ખાલી હતી અને એ જગ્યા ઉપર એવું લખ્યું હતું કે સી ઇઝ માય મધર, આ મારી માતા છે, એવું લખ્યું હતું. અને એ હજારોની સંખ્યામાં વ્યક્તિઓ હતા ત્યાં શિક્ષક આવે છે અને એની જગ્યા જોવા માટે લોકો આતુર હોય છે અને એ જગ્યા ઉપર શિક્ષક બેસે છે અને કહે છે કે આ શિક્ષક કે મને તેથી ન ટોક્યો હોત, આ શિક્ષકે મને અંદરથી જાગૃત ન કર્યો હોત તો અહીંયા સુધી ન પહોંચ્યો હોત. ત્યારે વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા પૂરી નથી થતી. પછી બને છે એવું, શિક્ષક બોલે છે કે કદાચ બેટા તું ન હોત તો હું અહીંયા ન હોત, તું ન હોત તો હું અહીંયા ન હોત, તમારા વગર મારું જીવન કદાચ અધૂરું છે. આ શિક્ષક શું કરી શકે એની એક વાત હતી. આ મારી ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવો. જય હિન્દ, જય ભારત.